રજાકભાઈ, ઘણા સમયથી દારૂલ નૂરે મોહમ્મદી જે બાપુની વાડીની અંદર આવેલું છે એ જર્જરિત હાલતમાં છે. અગાઉ પણ આ કમ્પાઉન્ડની અંદર જે મસ્જિદ છે એ ધરાશાયી થઈ હતી, એક વ્યક્તિનું મોત થયું હતું. તો આને લઈને શું કહેશો? એને નોટિસો ઘણી પાઠવવામાં આવી છે આ ટ્રસ્ટને. તો હવે આવનાર સમયમાં કેવા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને આવી જે દુર્ઘટના છે એ ન બને? ચોક્કસપણે હું આપની ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે બાપુની વાડી ટ્રસ્ટને જે વારંવાર આજે અત્યારના સમયે જોકે જ્યાંના જે દારૂલ નૂરે મોહમ્મદી એક જે ટ્રસ્ટ છે એ તો ચલાવપૂરું ટ્રસ્ટ છે, જે માલિકી છે એ તો પીર મોહમ્મદ સાહેબ બાપુ વાડીવાળા ટ્રસ્ટ છે, એ સાચા ટ્રસ્ટ છે. અને એમાં એવું છે કે જે દુર્ઘટના બની હતી જે પહેલાં, એમાં ખરેખર 2 માણસ જે મજૂર માણસની જે મૃત્યુ થઈ હતી. હવે જો ટ્રસ્ટ છે એમની જવાબદારીમાં આવતું હોય છે, એટલે ગવર્મેન્ટની જે નોટિસો મળે એ તો ખરેખર તો બાપુની વાડી ટ્રસ્ટને જ મળે. અને 2, 3, 4 નોટિસો મળેલી છે, અને વકફની પણ મંજૂરી જે નોટિસ આવે એ મળેલી છે ટ્રસ્ટને કે ભાઈ વહેલી તકે આનું નિરાકરણ તમે લાવો, કારણ કે જે પહેલી ઘટના બની એવી ઘટના બીજી ન બને. અને એ આસ્થાનું પ્રતીક છે. લોકો મોટી સંખ્યામાં બહેરાઓ છોકરાઓ ને આવતા હોય છે, દર્શની રૂપે દુઆ સલામ કરવા આવતા હોય છે. જો આવી દુર્ઘટના બને તો બહુ મોટું નુકસાન થાય છે અને કોઈની જાનહાનિ પણ થાય એવી પોઝિશન છે. ને વહેલી તકે ખરેખર આ બિલ્ડિંગ જર્જરિત છે એ ઉતારી લેવું જોઈએ. અને જો આમાં કોઈ બીજા કોઈ એમાં ચડતર કે જે કબજો કરી બેઠા છે એમને પણ છે ને તંત્ર દ્વારા, આ સંસ્થા દ્વારા, તંત્ર દ્વારા આને છે ને કહેવામાં આવે કે ભાઈ એ દૂર હટી જાય અને આ બિલ્ડિંગ ઉતારી લેવું જોઈએ. રજાકભાઈ, કેટલા વર્ષ જૂનું આ બિલ્ડિંગ હશે? આ લગભગ આશરે છે ને 45થી વધારે વર્ષ જૂનું આ બિલ્ડિંગ બનેલું છે. ને ખરેખર અત્યારે હાવ જર્જરિત થઈ ગયું છે. આપ પણ જઈને જોઈ શકો છો, કારણ કે હવે આ ઘટના બને, ચોમાસું હવે આવવાની સિઝન છે, ચોમાસાની છે. ને આપણે જોઈએ છીએ કે આપણા શહેરોમાં જે જૂની જે બિલ્ડિંગો હોય, જર્જરિતો હોય, એ ચોમાસાના લીધે પડતી હોય છે. અને આ તો આસ્થાનું પ્રતીક છે. ત્યાં લોકો હોય, દુઆ સલામે આવતા હોય, ત્યાં લોકો દર્શને આવતા હોય છે, ને તમામ ધર્મના લોકો ત્યાં તો આવે છે. રજાકભાઈ, આ જે દારૂલ છે એની અંદર સાંભળ્યું છે કે ઘણા બધા બાળકો પણ રહે છે ને તાલીમ લેતા હોય છે. એમાં અત્યારે હાલના ભાગમાં એવું છે કે ત્યાં કોઈ લગભગ બહુ ઓછા છોકરાઓ છે, એ બધા બહારથી ક્યાંથી આવ્યા છે એ હજી કોઈના ટ્રસ્ટને કોઈને ખબર છે નહીં, બરાબર. અને છે ને હું તો એવું કહીશ કે અત્યારે તો એ બધા અત્યાર સુધી તો બંધ જ હતો, પણ ફરી કોઈ છે ને આ લોકોએ આ ખાલી ન કરવું પડે એ માટે થઈને ખોટા દબાણો કરતા હોય એવું લાગી રહ્યું છે. રજાકભાઈ, બીજી જો વાત કરવામાં આવે, પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળા દરગાહ ટ્રસ્ટ અને દારૂલ નૂરે મોહમ્મદી, આ બે અલગ અલગ છે? જી, આ ચોક્કસપણે અલગ અલગ છે. જે જગ્યા ને જે મિલકત છે એ પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળા ટ્રસ્ટની જ છે. ને આને જે તે સમયે ભાવનગરની પ્રજાને જે પછાત વર્ગના લોકો હોય એમને જે પડતર અને ભણતર જે મળી રહે એ હેતુથી જે કહેવામાં આવે કે પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળા ટ્રસ્ટમાં જે સંચાલિકો હતા કે જે એમના કરતા હતા બરકત ખાભાઈ, જેનું નામ છે ભાવનગરમાં, ને ઘણા પણ લોકોને જો આપના જોશો તો એમનું નામ સાંભળવા મળશે કે એ સમયે એ હેતુથી બનાવ્યું હતું કે એનું એક અલગ આપણે ટ્રસ્ટ કરી ચલાવવું હતું. એટલે એને જે બધું કરવામાં આવતું હોય એ પ્રમાણે બનાવવામાં આવ્યું હતું અને લોકોને આ હેતુથી બનાવવામાં આવ્યું હતું. રજાકભાઈ, વાત કરવામાં આવે તો હાલ જે નૂરે મોહમ્મદી જે દારૂલ ચાલે છે, જે મદ્રાસો જે ચાલે છે, એ લોકો કોણ ચલાવે છે ને એની કંઈ આપને માહિતી ખરી? ના, એ તો કોઈ લગભગ છે ને બધા બહારના લોકો હોય છે. ભાવનગરના કોઈ અંદર અત્યારે કોઈ ચલાવતું હોય એવું છે નહીં, કારણ કે એ કયા ગામના છે, કેટલા ગામના અલગ અલગ ટ્રસ્ટીઓ ક્યારે બની બેઠા હોય એ હજી કોઈને ખબર પડતી નથી. ભાવનગરની પ્રજાને તો ખ્યાલ જ નથી. તો એની પાસે તો કોઈ એવા લીગલી ડોક્યુમેન્ટ નહીં, જો એને બની બેઠે ને કબજેદારો જ હશે ને ખાલી? અરે જો લીગલી વસ્તુ હોય તો ખરેખર પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળા ટ્રસ્ટના જે સંચાલકો છે, જે હાલના બરકત ખાભાઈના દીકરા જે છે, જે મોહમ્મદ ખા બરકત ખા પઠાણ,
એમની પાસે તમામ ડોક્યુમેન્ટો અને તમામ આધાર પુરાવા છે, જે હકીકતના સરકારી પુરાવા છે એ હાજરમાં છે. રજાકભાઈ, આવામને, લોકોને અને તંત્રને તમે શું કહેવા માંગશો કે વહેલી તકે જે આ દારૂલ ઉલૂમ જે છે નૂરે મોહમ્મદી એ જલ્દીથી જલ્દી જે છે ઉતારી લેવામાં આવે, નકર આવનાર સમયમાં જે છે એ કોઈ જાનહાનિ નોતરશે? ચોક્કસપણે હું તો એવું કહેવા માગું છું કે એ આસ્થાનું પ્રતીક છે. એટલે ભાવનગરમાં સારામાં સારું આસ્થાનું પ્રતીક પીર મોહમ્મદ શાહ બાપુની વાડી છે, જે પાવર હાઉસની બાજુમાં આવી છે. આજથી લગભગ 8-9 વર્ષ પહેલાં એક ઘટના એવી બની હતી કે મસ્જિદ ધરાશાયી થઈ હતી. અંદર 2 મજૂરો નીચે દબાઈને મૃત્યુ પણ પામેલા છે. આવી પ્રજાને પણ ભાવનગરના લોકોને ખબર છે ને આવી જ ઘટના ફરી ન બને એ હેતુમાંથી હું સરકારશ્રીને પણ એવું કહેવા માંગીશ કે જો કદાચ આમાં કોઈ નડતર કે અર્થરૂપ હોય તો તંત્રની એની મદદ લઈને ખરેખર આ ઉતારી લેવું જોઈએ, માને કે કોઈની જાનહાનિ ન થાય એ પહેલાં. રજાકભાઈ, તમે એમ કીધું કે સંચાલકો છે જે દારૂલ ઉલૂમ જે મોહમ્મદી જે આવેલું છે, બરાબર છે, એના સંચાલકો તમે કીધું કે 12 છે, તો હાલમાં ત્યાં આગળ કોઈ હશે કે જેના અંડરની અંદર આ તમામ પ્રકારનું જે છે અત્યારે દારૂલ ઉલૂમ એ ચાલતું તો હશે ને? કોઈ હશે તો ખરો ને એના? અત્યારે હાલ પૂરતા લોકોમાંથી જાણવા મળતું એવું હોય, કારણ કે હું તો વારંવાર ત્યાં દુઆ સલામ કરવા જાઉં છું દરગાહે, અને ખરેખર આપણે જાય એટલે આપણને પોતાને બીક લાગે કે આ કાક નીચું આવશે તો, એટલે લોકોના બોલા હેતુથી ને લોકોની જાનહાનિ ન થાય એ માટેથી આપણે આ કરીએ છીએ. પણ હાલમાં જે કોઈ મદ્રાસામાં જે કોઈ જે અત્યારે જે દબાણ કર્યું હોય કે જે કોઈ બી જ્યાં ચલાવતું હોય એ કોઈક ચિશ્તી સાહેબ કરીને છે કે જે અત્યારે કબજો કરીને બેઠા હોય એવું લાગી રહ્યું છે. તો એણે કાંઈ જવાબ કે આ અત્યારે જે પીર મોહમ્મદ શાહ દરગાહ બાપુનું જે ટ્રસ્ટ છે એને કાંઈ એણે જવાબ આપેલો કે એમણે કાંઈ કીધેલું કે એની કોઈ પ્રતિક્રિયા મળી છે કે કોઈ જવાબ જ નથી દેતા એ ભાઈ? અને એમાં એવું છે કે જો આજુબાજુમાં અત્યારે બપોરના સમયે હું છે ને કદાચ ત્યાં નીકળ્યો તો આપણને આમ બાપુની વાડીમાં જવાનું, દરગાહ જવાનું મન થતું હોય છે મોટા ભાગે. એટલે હમણાં જો હું હાલ લગભગ 4 વાગે, આજે જ 4 વાગે હું છે ને ત્યાં બાપુની વાડીએ ગયો ને તો કોઈ પંચનામું કરતા હતા, મામલતદાર સાહેબ પંચનામું કરતા હતા. તો મેં ત્યાં 1-2 આદમીઓ ઊભા હતા, એમને પૂછ્યું કે ભાઈ આ શું થાય છે? એટલે ત્યાંથી મને જાણવામાં એવું મળ્યું કે ત્યાં ગેરકાયદેસર બાટલાઓ અને જે ગેસની ને બાટલાને એવા બધા ગેરકાયદેસર હતા, એમનું પંચનામું થતું હતું. બરાબર છે, એટલે સરકારી માણસો હશે? હા, મામલતદાર સાહેબ પોતે હતા. બરાબર, એટલે આવું બધું ત્યાં અંદર હોય છે ખરું? કોઈકની બાતમીને લઈને આવ્યું હશે સરકાર? હા, તો એમાં એવું હોય કે જો સંસ્થાને ખબર હોય તો સંસ્થા દ્વારા જ કરવા કે આ બધું મંજૂરી લેવામાં આવતી હોય. આ સંસ્થાને કોઈને અંધારામાં રાખીને ગેસના બાટલાઓ કે જે કાંઈ બી પ્રવૃત્તિ થતી હોય એ પીર મોહમ્મદ શાહ બાપુ ટ્રસ્ટને અંધારામાં રાખીને થતી હોય એવું લાગી રહ્યું છે. તો આ ભાઈ જેના જે સંચાલક હતા એ ત્યાં હાજર હતા કે નહોતા? ચિશ્તીભાઈ જે તમે ચિશ્તી સાહેબ કહો છો એ ત્યાંથી મને એવું જાણવા મળ્યું કે એમને સાહેબોએ લગભગ 2 વાર પંચનામું કરવા આવ્યા હતા. પહેલાં પંચનામું કર્યું ત્યારે આ લગભગ આમનામ આવ્યા હતા, પછી અત્યારે પંચનામું કરવા આવ્યા ત્યારે પણ એ ચિશ્તી સાહેબ ન મળ્યા. ને ખરેખર સરકારી લોકો આવતા હોય એને કાંક છે ને ઓલા કરતા હોય એવું લાગી રહ્યું છે.